હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 થી 8ની વચ્ચે. આજ ખૂબ વહેલા ઉઠી ગયા છીએ મિત્રો. મોર્નિંગમાં દૂધ ભરા ગયા હતા, રનિંગ કરવા જતા, કસરત કરવા જતા મિત્રો. પછી આવીને સરસ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ રેડી હવે થયા છીએ. બાકી મોર્નિંગમાં ઘરમાં મિત્રો સરસ દીવાબત્તી થઈ ગઈ છે, મસ્ત દર્શન કરી દીધો છે. તમે સારો એવો દર્શન કરી લેજો. મિત્રો આ બાજુ ચાલુ છે રોટલીઓ કરવાનું કામકાજ. ગુડ મોર્નિંગ. છમ આટલી બધી લોટ વધ્યો. હા તો મિત્રો બોપતજી આવે છે. એરંડા ઉતારો ત્રણ સા મજૂર લઈને એરંડા ઉતારતો છે. તો મજૂર લાવીએ એટલે એમને પાછો ચા નાસ્તો આપણે કરાવવો પડે. ચા બધું કરાવતા રહી અને ડીગી શબ્દ દોડતી પટ્ટી મેળવી. યે રહા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ખબર કે બેસ કે મસ્ત વાત કરો. બે આપણે બેસ છે બેજો એટલે મિત્રો. અલે એમ નહીં ઓમ મારફા હું ફરીને ચા પીધો, બે જા કે નાસ્તો કર્યો. હું આજ તો 5 વાગે ઉઠ્યો હતો. અને બબર કે ભૂતા કાકા આવું છે રિક્ષા લઈને તાર હેતમ જવાનું. હું લાવ્યો બતાવજે. હા હા, કલર વાળા ચોલ્લા. અને મોટો ચોલ્લો કને કર્યો હો? હા એટલે હા લાલ કને કર્યો હો? અને ખબર કે ગાડી કોને લાયા હેલે? અમાર હમ જોઈને કે જે આમ જો કે ગાડી કોની છે લે? ના બતાવી નહીં, પેલા કયો કની છે? તારી હ કની? હા યાર આપણી નહીં, ડીગીની છે. કોની છે? ટાટા કરી દે હળો, ટાટા કરી દે હળો. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ. રાજુ કાકુને આવે એટલી બધા સરસ તૈયાર થઈ બેસી જઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 9 અને આવી જઈએ અલ્કેશના ઘેર શૂટિંગમાં. ખરેખર મિત્રો ઠંડી એટલી બધી ગજબની છે ને એ રવાતું જ નહીં બિલકુલ. ઓગળીઓ ચતરી છે અત્યારે, તડકો ચડાવે છે સત્તો. હું મિત્રો શૂટિંગની શરૂઆત કરી છે અલ્કેશના ઘેરથી. જો મમાઈઓનો કટ જો સારો ચાલુ છે, તો તમને ચોક્કસથી એકાદો સારો કટ બતાવી દઈએ. તો તમે તો ગલબાજી રૂપિયા પાડતા હોય એવું થઈ જાય એવું લાગે છે. તમે તો ઉતરો જો હક બોલવાનું તમારું ના બદલાણું હો. મસ્કરી વાળા તો ભરેલા. ઠઠ્ઠામાં તો ગમમાં પહેલો નંબર આવે તમારો. જેના હંગાતી ઠઠ્ઠો કરાય ને એના હંગાતી કરાય. તમને કીધું ના શરીર બગડેલું છે બે દાડાથી. ગલબાજી જેનાથી કરાત્યો ને ન કરાય. જો તો મળે મસ્કરી ના કરાય. હું એમ કહું છું ના કર. અમુક તો બુહાયા હોય મસ્કરી એકરે ડખો થઈ જાય. આપણો વશમો કરી હતી તમે ખબર છે? કેવું આબરૂ પડાઈ હતી તમારી. વાત સાચી કરી હો. કેવું ચાલે બીજું કે? ભાઈ હાલ તો ચાલે છે, સારું ચાલે છે. ભગવાનના પ્રતાપે સારું ચાલે છે. લ્યો આ તમારા જે લઈ ગયો તો ને 5 લાખ હાલવા આવ્યો છું. પણ આ ટાઈમે મારું કામ કાઢી તું. મારી વાત સાંભળો. આ પૈસા તૈયાર તમારા જોડે હાલ રાખો. જો ના તમારું જોખમ મારે હું કે રાખું છું. મારા 2 છોકરા છે ને હાલ ઈવાને 2 છોકરા ઈવાને કોઈ જરૂર નહીં. એનાજી હોબળો, મારા પૈસાની કોઈ હાલ જરૂર નહીં. મારા છોકરોને પૈસાની કોઈ હાલ જરૂર નહીં. તૈયાર તમારા જોડે રાખો. અને મને ખબર છે હું મરી ગયો ને તોય મારો પૈસો છો ખોટો થવાનો નહીં. તમે હોમાંથી ક્યાં રાખ્યો હાલવા એટલો મને વિશ્વાસ છે. પણ અડધા હાલી જાય જરૂર ના હોય તો અડધા નહીં હાલવા. મારી વાત સાંભળો. જાણે તાણે હું ના હોય ને તો એવા છોકરાના હાથમાં હારે પૈસા જવા દઉં કે ખોટી જગ્યાએ હારે પૈસા વપરાય ના. તો મારું આ બધું ભેગું કરેલું ખરું ને કોક ઉપજી નીકળે. તો મિત્રો અત્યારે 10 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. ઘેર આવ્યા છે શૂટિંગ કરીને. ઠંડી બિલકુલ ઉઠતી નહીં, ગજબની ઠંડી હોય છે મિત્રો. ઘરમાં ઘંટી ચાલુ છે એટલે ઘંટીનો અવાજ આવે છે. બાકી ડીગું છે કરું એ તો મુન્યાની હ માર પડશે. તું તારી ચોકલેટ તો ખાઈ ગયો તો સવારે. એ મુન્યાની મૂકી દે આપણે બધા ઓલે કોઈક બીજું લાવ્યો. મૂકી દે બેટા, ડાયો છોકરો. હા તો મિત્રો ચા નાસ્તો રેડી થાય એટલે હેતરમાં લઈ જઈએ. ઉપરથીને આવ્યા છે ઈંડા ઉતારવા. ડાયો પોપટ
તો મિત્રો 10:30 વાગ્યા છે. ડીગીને 2 જણો હવે આવ્યા છીએ ચા નાસ્તો લઈ અને ગાડીએ લેતા આવ્યા છીએ. તો મિત્રો જોઈ લે એ ડીગુ બોલા હેડ બાલીન. તો મિત્રો હરગવાની છે અગો ખતરનાક આવી છે. આજ તો મેળ આવે ને તો લઈ જવી. બોલાવો હળો મિત્રો. પોકી જઈએ નાસ્તો લઈ. આમ ચા નાસ્તો કરાવી દઈએ જે ઘેર પછી. તો મિત્રો 11 વાગી જશે અને ચા નાસ્તો પહોંચાડી હવે ઘેર આવ્યા છીએ. બાકી તો મિત્રો ઘરમાં ઘંટી ચાલુ છે ગુરુડ ગુરુડ ગુરુડ. તો ફરકવાની છે કોઈ આવી જશે. ઓ પેડો કોઈ ખોતા ને પેડો તા. બાકી તો મિત્રો આજે ઘરમાં જમવામાં શું બનાવી છે બતાવીએ તમે. અને ઓલરેડી મિત્રો ટાઈમે થઈ ગયો છે શૂટિંગમાં જવાનો. શોમાં ટાઈગરના લેટ પડીએ છીએ. મોખણ કાઢવાનું ચાલુ છે ઘરની શેતી આમાં. તો મિત્રો આપણા ઘેર બનાવ્યું છે હરગવાની શેકવાનું શાક છે. જોઈ લે ઘઉંની રોટલીઓ છે મિત્રો મસ્ત અને છાશ છે. તો સરસ જમી લઈએ. જમીન પછી મિત્રો સીધી જ મુલાકાત કરીએ જોગમાં લાઈવ શૂટિંગમાં. તો મિત્રો અત્યારે 1:30 વાગી ગયો છે અને અમે હેડે છીએ જો મોચા ને બોચા લઈ. અમે શરૂઆત કરીએ. અમૃતભાઈ ઘર છે. અલે ઝાડ પૂંખી દીધી એને લે. દોડી દોડી દેખાય જો. તો મિત્રો લેટ પડી જાય છે. લેટ શૂટિંગ ચાલુ કરી ચોમાકા કારનું ખેમાન ગરી વિકનથી ઘણા સમય પછી જઈએ છીએ. હવે આ ચીકુડીઓની વાડી મૂકીને પાછી ઓબોની વાડીમાં ફુવાને કિડનેપ કરી ઓબોની વાડીમાં પૂરવાના. તો મિત્રો મસ્ત બનારો સારો એક કટ બતાવીશું ચોક્કસ. આ બસ તો હેડે જો બધાય વાત થઈ ગયા. ખરા ટાઈમ ચિયા દરમાં પહેરી જશે ને એ ખબર પડતી નહીં. ગમે તે કરી ખોલવા પડશે સરપંચ. આ શિકર શોકન જતા રહે. અમે નહીં જીવનલાલ ખેમાના ઘેર કે નહીં સોમલાના ઘેર. અમે જવું સોમલાના ઘેરે નહીં કે જીવણિયાના ઘેરે નહીં. જીવણીઓ આપણા હંગાતના હંગાત છે. તો ફુવો જ્યાં છો એમ કહું છું ચિયા દરમાં પહેરી જા. અરે ફુવાને ખેમલાના ઘેર લઈ જાય છે. સોમલાને બીજું કોઈ નહીં. ઓવા ઈકણ જવું પડશે સરપંચ. તમને ખબર છે જીવનલાલ? અલ્યા ખબર નહીં પણ ઈકણ હોય તો હમણાં જીએ ખોળવા નહીં એકાદો રસ્તામાં ભેગો થઈ જાય ને તો આપણે એકાદા દરમાં પહેરી જવું પડશે. જીવણિયા આ તારા ફુવાની ચોધી રહી ને આ જોખમ રહ્યું ને એ આપણને બૈરા તોરાવશે. હા અમુ કા બૈરા તોરાવશે. આપણે જો તો ચોધી આલી છૂટા. અલે જો સુધી તારો ફુવો નહીં જરા ત્યાં સુધી કને હાલવાનું. પણ ખોરીએ તાણી જરે કા મથીને ચોધી હાથમાં આવે એટલે તારો ફુવો ખોઈ ગયો છે. સરપંચ ગમે તે કરીને ઈવો ખોરવા પડશે. એટલે હું ગમે તે કરા. હું ગમે તે કરા. ખેમલાના ઘેર હેડો પેલા જવાતું છે મૂર્ખા. એ તો વાત જ જોઈ રહ્યા છે. ત્યાં પગ મેલે નહીં તો પોલીસ બોલાય નહીં. એ પાછા આપણે પચા બરોબર જીવનલાલ ઉઠાઈ આવડાવશી પોલીસ પાસે જો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ. શેટર મિત્રો પહેરીને ગયા હતા શૂટિંગમાં પાછા પહેરીને આવી ગયા. બાકી તો જો ડીકુ માટે પડીકું લાવ્યા છીએ. તો ડીકુ ફોન જોયા જાય છે અને પડીકું ખાધે જાય છે. બાકી ચા લઈ લીધી છે, નાસ્તો લઈ લીધો છે અને બહાર ધડમ ધડા છે કે મુન્નુને શું કરે. મને શું કરો ધડમ ધડા બંધ કરી દો. તો મિત્રો પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને સરસ હાથ પગ ધોઈ અને ખાલી કપડો ચેન્જ કરી લીધો છે. ચા નાસ્તો કરીને પછી ઘેરના ઘેર હતા મિત્રો. હવે જઈએ છીએ મુન્યાન મમ્મા ઘેર. બેસો ને એવું બધું ધોવાઈ ગયું છે. છોકરોય તૈયાર થઈ ગયો જો મુન્યમ બધા. તો મિત્રો અત્યારે પૂરતા જઈએ છીએ. જશું જઈને ભેગા થઈને રોટલા બોટલા ખાઈ અને પાછા ઘેર રિટર્ન નીકળી જશું. બાકી તો બધા છોકરો તૈયાર ડીગીને નવો લુગડો પહેરાયો હતો ને બધો ભ્રમણ કરી નાખ્યો. પાપ ફેર બીજો પહેરાયો. તો મિત્રો હવે જઈએ અને ગાડીમાં મળીએ. અત્યારે વાગ્યા છે 5:30 અને વડનગરથી
ગેસ ને એવું ના ખાઈ અને મિત્રો હવે પહોંચવા થયા છીએ લગભગ હજી 10 કિલોમીટર બાકી છે. મને આવવા માટે ચોકલેટ ને એવું લીધું હતું. ડીગી તો પાછળ છેલ્લે એન્ડમાં છે કે મારે તો આપવું જ નથી. તો મિત્રો અમને 15-20 મિનિટ જેવો ટાઈમ થશે મુંડિયાન મામા ઘેર પહોંચતા. બાકી તો ઘેરથી નીકળાય ના પછી કોઈ કટ બનાવ્યો નહોતો. હવે પહોંચ્યા છીએ. ગેસ ના ખાવાનો હતો ને એટલે લેટ પડી ગયા. નહીં મને મજા આવે ચોકલેટ ખાવાની. તો મિત્રો હવે આગળ ગામમાં જઈને પછી મળીએ. મિત્રો 6:30 વાગી જશે અને પહોંચી જશે. હવે આ ગાડી આપણે દશેરાના દાડા લીધી હતી તમને ખબર હોય તો. આપણી ગાડી તો હમે પડી છે. ઘર આગળ હાઈવે છે. આ છે મુંડિયાન મામાનું ઘર. બાકી તો મિત્રો હવે પહોંચ્યા છીએ. લગભગ પહોંચે તો ખાસો ટાઈમથી ચા પાણી બધું કરી અને મિત્રો બેસી રહ્યા હતા મહેમાન જોડે. અમારે જમી અને પછી અહીંથી નીકળી જવાનું શક્ય. તો હાલ તો ડીંગી અને મુંડિયો અને બધો ખોળ્યો હાથમાં આવતા ને એ જ મમ્માનો છોકરો અંગાથી ફરવાના આવી ને. તો મિત્રો ઘર બતાવું આવું છે. તો અમે સીધા જમવાના ટાઈમે મળીએ. મિત્રો નેચરથી બીજા માળે આવી જાય છીએ. આ ડીગીના બીજા મામાનું ઘર છે ઉપર જ બીજા માળે. હા હા અધર વૈકણા અધર નહીં જવું આપણે. તો મિત્રો નેચર એક ઘર છે અને એના ઉપર સેમ ટુ સેમ બીજું ઘર છે ડીગીના બીજા મામાનું. તો જમવાનું ને એવું તો મિત્રો પૂરું થઈ ગયું. જમવા બેઠા એટલે તો કોઈ કટ બનાવવાનું સેટિંગ નહોતું થયું. કારણ કે મિત્રો હું મહેમાન ગતિ આવ્યા હોય ને એટલે બધા મહેમાનો ભેગા બેઠા હોય તો બતાવાય નહીં. ચોકલેટ આલો હું ચોકનથી કે. તો મિત્રો ડીગી ચોકલેટને ખાવી ફ્રીજમાં નહીં. બાકી તો મિત્રો હવે અડધો કલાક રોકાઈશું અને 9 હાલો 9:30 વાગશે એટલે મિત્રો પછી નીકળી જઈએ ઘેર. કારણ કે સવારે બેસીને જોવાનું હોય પ્લસ ભેંસો ધોવાની દૂધ પહોંચાડવાનું હોય એટલે મિત્રો પછી નીકળી જઈએ ઘેર અને પછી ઘેર હેડવાનો ટાઈમ તમારા હાથે મુલાકાત કરીએ. ડીગી ટાટા. તો મિત્રો અત્યારે વાગી જશે 9. આ છે યશ, હર્ષ ધ્રુવલ મુંડિયાના 2 ભાઈ એને મમ્માના છોકરા. અને ડીગી જો જઈ ડીગી ઊંઘી જઈ. તો હવે 9 વાગ્યા છે મિત્રો. હવે ઘેર નીકળવાની તૈયારીઓ કરીએ છીએ. મને હેડવાનું ને ઘેર જવાનું. તો મિત્રો શું કીધું તું? ઘેર નહીં જવાનું તાને જવાનું હો. ઓહો. તો મિત્રો નીકળીએ ઘેર એટલે પછી મળીએ. તો મિત્રો રિટર્નમાં હેડ્યા છીએ ઘેર અને હવે પહોંચ્યા છીએ વડનગર. જો વડનગર હાલ તો જગમગ થઈ રહ્યું છે મિત્રો. અને મારા મુન્યો જગમગ થઈ રહ્યો છે. પાછળ તો ઠરી ગયો છે. ડીગી ઊંઘી જઈ છે. તો મિત્રો લગભગ આમાં ઘેર પહોંચતા હજી અડધો કલાક જેવો ટાઈમ લાગશે. આ હોટલ તોરણ હતી ને એના હિસાબે મિત્રો એટલા બહુ જગમગ થતું હતું. હવે બજારમાં એન્ટ્રી કરવાના છીએ પણ અત્યારે તો બજાર બંધ છે કદાચ. બાકી તો આ સારેગામા પા સર્કલ આવી ગયું મિત્રો. તો મિત્રો હવે જઈએ ઘેર અને ઘેર જઈને મળીએ. કદાચ બસ સ્ટેન્ડે સારું લાઇટિંગ હોય તો એ તમને બતાવશું. આગળ મામા લોકોની ગાડી જાય છે, મતલબ કે પોલીસની ગાડી જાય છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11. ઘેર આવી જશે મહેમાન ગતિ કરી. દેખો છોકરો ઊંઘી ગયો છે, બધો ઊંઘી ગયો છે મિત્રો. અને હું તો ભૂલી જ ગયો તો આઈને કટ બનાવવાનું પણ હવે યાદ આવ્યો તો બનાવીએ છીએ. બાકી ઠંડી ગજબની વાત. તો મિત્રો ખૂબ લેટ થઈ જાય છે. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો
તો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.